ચલો બધાને જય શ્રી કૃષ્ણ. ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 1 એકાઉન્ટ પાર્ટ 2 ચાલી રહ્યો છે, શેર મૂડીના હિસાબો, અને એનો લેક્ચર નંબર આજે 6. આ લેક્ચર નંબર 6ની અંદર આપણે ઉદાહરણ 2 આજે ભણીશું. પાના નંબર છે 13, અને તમને યાદ હોય તો મેં તમને શેર મૂડીનું વર્ગીકરણ એવો એક પ્રશ્ન થિયરીના ટોપિકમાં ભણાવ્યો હતો. આજે ખરેખર એના ઉપરથી દાખલો ગણશું. ત્યારે મેં તમને સૂચના આપી હતી કે તમારે મુદ્દાને આડાવડા નથી કરવાના. સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, એમ અલગ અલગ ટોપિક તમને ટોટલ ભણાવ્યા હતા 7. એ 7 ટોપિકમાંથી જે પણ લાગુ પડતું હશે એ ક્રમશર તમારે એને વર્ગીકરણમાં તમારે ફેરવી દેવાનું છે. ઉદાહરણ નંબર 2 પાના નંબર છે 13, શેર મૂડીનું વર્ગીકરણ. આવી રીતે દોરીને હંમેશા લખાય, ચોપડીમાં તો દોર્યા વગર લખેલું હશે, એટલે વિગતનું ખાનું રાખશું, અને રાઇટ હેન્ડ સાઈડ છેવાડે રકમ રૂપિયાનું ખાનું રાખશું. રકમ રીડ કરીએ. પાના નંબર છે 13. એક લિમિટેડ કંપનીનું નામ નથી આપ્યું, નહીંતર અહીં મથાળા ઉપર લખત આપણે. તેની સત્તાવાર થાપણ ₹10 એવા 25 લાખ ઇક્વિટી શેરની રાખેલ હતી. તેમાંથી કંપનીએ 20 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. કંપનીને જાહેર ભરણા દ્વારા 19 લાખ ઇક્વિટી શેર માટે અરજીઓ મળી હતી. કંપની દ્વારા આ શેર પર શેરદીઠ કુલ ₹8 મંગાવવામાં આવ્યા હતા, અને તે પૂરેપૂરા ભરપાઈ એટલે કે વસૂલ થઈ ગયા હતા. ઉપરની વિગતો પરથી શેર મૂડીનું વર્ગીકરણ તૈયાર કરવાનું છે. હવે આ દાખલો પૂછાય કેવી રીતે બોર્ડની પરીક્ષામાં એ કહી દઉં તમને. આ ચેપ્ટરમાંથી ટૂંકા દાખલા પણ પૂછાય છે. એટલે ટૂંકા દાખલા 4 માર્કનો પૂછાય તમને. 4 માર્કના 2 દાખલા મૂકે. તો એક આ દાખલો મૂકે, એની યારે શેર જપ્તીનો ટૂંકો દાખલો મૂકે. 2 દાખલા એવી રીતે મૂકશે, અને અથવામાં એક દાખલો મોટો મૂકે. એટલે આ ચેપ્ટરની અંદર અથવામાં પણ દાખલો તમને આપવામાં આવે છે, મોટાભાગે હોય જ છે, અને આ ચેપ્ટરમાં જ અથવા આપવામાં આવે છે. હવે શેર મૂડીનું વર્ગીકરણ તો એ વિદ્યાર્થીને તરત જ આવડી જશે જેને મુદ્દાના નામ હોય યાદ, અને રકમ એ લોકોએ ગોઠવીને જ આપી હશે. જો રકમની અંદર પહેલી લીટી ફરીથી વાંચું છું. એક લિમિટેડ કંપનીએ તેની સત્તાવાર થાપણ ₹10 એવા 25 લાખ ઇક્વિટી શેરની રાખેલ હતી. એટલે પેલું ટાઇટલ તમારે અહીંયા હેડિંગ તમારે શું આપવાનું થશે? સત્તાવાર મૂડી, આ હેડિંગ રહેશે. અને એની અંદર આપણે ₹10 એવા 25 લાખ ઇક્વિટી શેર, ₹10 એવા 25 લાખ ઇક્વિટી શેરની આ બનેલી હતી સત્તાવાર થાપણ. તો 25 લાખ એને ગુણાકારમાં 10 એટલે ₹2,50,00,000 આવે. એટલે અહીં રકમ રૂપિયાના ખાનામાં ₹2,50,00,000 જે છે એ તમારા આઉટર કોલમમાં ભરવાના થાય. એટલે કે રકમ રૂપિયાના ખાનામાં એક્ઝેક્ટ આ વાક્યની સામે. બસ આટલું જ લખવાનું છે, બીજું કાંઈ નવીન આમાં લખવાનું નથી. ₹10 વાળો શેર હતો, 25 લાખ ઇક્વિટી શેર હતા, એટલે ગુણાકારમાં ₹10 કરો એટલે 2,50,00,000, 1 મીંડું તમારે ચડાવવું પડે. ત્યાર પછી બીજી લીટી વાંચો રકમમાં. તેમાંથી એટલે કે આ સત્તાવાર થાપણમાંથી કંપનીએ 20 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. એટલે હવે તમારે બીજું ટાઇટલ આવે બહાર પાડેલ મૂડી. બહાર પાડેલ મૂડી. તો અહીંયા તમારે આ જ લખવાનું થશે વાક્ય. ₹10 એવા પણ 25 લાખ ઇક્વિટી શેરની સત્તાવાર થાપણ હતી, એમાંથી 12 કેટલા પડ્યા? તો કે 20 લાખ ઇક્વિટી શેર. 20 લાખ ઇક્વિટી શેર, ₹10 એવા 20 લાખ ઇક્વિટી શેર, અને 20 લાખ રૂપિયા ગુણાકારમાં 20 લાખ શેર એને ગુણાકારમાં ₹10 એટલે ₹2 કરોડ આવશે. હવે 2 કરોડ કેમ લખાય નહીં ખાસ ધ્યાન રાખજો. અલ્પવિરામ જેટલા લોકોને કરવાની ટેવ હશે ને એને આ બધું તમને ફટાફટ લખતા આવડતું હશે. બરાબર છે? 2 પછી અલ્પવિરામ, 2 મીંડા પછી અલ્પવિરામ, વળી પાછા 2 મીંડા પછી અલ્પવિરામ, ને 3 મીંડા. એટલે ₹2 કરોડ જે છે એ વ્યવસ્થિત રીતે આંકડાકીય માહિતી લખજો. નકર પરીક્ષામાં ગમે એવી આમનોંધ તમને કડકડાટ આવડતી હશે, સામે આંકડાકીય માહિતી ખોટી હશે તો અહીંયા આમનોંધને ચોકડી પાડવામાં આવશે. ચલો આગળ વધીએ. ત્રીજી લીટી વાંચું છું. કંપનીને જાહેર ભરણા દ્વારા 19 લાખ ઇક્વિટી શેર માટે અરજીઓ મળી હતી. તો
તો આને કહેવાય ભરાયેલી થાપણ. ભરણું કેટલાનું ભરાણું? 20 લાખ શેર બહાર પડ્યા હતા, પણ ભરણું 19 લાખનું જ ભરાણું. બીજું એક તમને કેવું હતું કે તમારે અત્યારે ટૂંકમાં જોવું હોય તો અત્યારે તમારે ટૂંકમાં જે પણ કાંઈ તમે છાપાઓ વાંચશો તો છાપાઓની અંદર ઘણા બધા ઇસ્યુ બજારમાં આવી રહ્યા છે. તો ઇસ્યુ કે આઈપીઓ કોને કહેવાય? ઇનિશિયલ પબ્લિક ઓફર. ઇનિશિયલ પબ્લિક ઓફર જે આપણે ભણ્યા હતા, પ્રથમ વખત જ્યારે શેર બજારની અંદર કોઈ કંપની પ્રવેશ કરે અને શેર મૂડી દ્વારા પોતાની મૂડી એકઠી કરવા માગે છે, એને આઈપીઓ કહેવાય. તો આઈપીઓ છાપામાં વિજ્ઞાપન પત્ર આવે છે, ઇંગ્લિશમાં લખેલું છે, વાંચવાની ટેવ રાખવી, થોડુંક પ્રેક્ટિકલ જ્ઞાન પણ તમને પ્રાપ્ત થશે. હવે તમારે ભરણું ભરાશે એટલે ભરાયેલી થાપણ. જો ભરપાઈ થાપણ નથી, આ ભરપાઈ થાપણ એટલે વસૂલ આવેલ થાપણ, આ ભરાયેલી થાપણ છે. ભરાયેલી મૂડી કયો કે થાપણ બે એક જ કહેવાય. એટલે ₹10નો એક એવા, અહીં તો ફરતું જ નથી કારણ કે 10 રૂપિયાવાળો છે શેર, એટલે 10નો એક એવા. ભરણું કેટલા શેરનું ભરાણું? તો કે 19 લાખ શેરનું. એટલે અહીંયા 19 લાખ ઇક્વિટી શેર. હવે મારે 90% ભરાણું કી મારે જોવાનું નથી થતું, બરાબર છે? કારણ કે આ તો દાખલો છે. 19 લાખ શેરની સંખ્યા ને 10 રૂપિયાનો એક એવા, એટલે 19 લાખ ગુણ્યા 10 એટલે 1 કરોડ અને 90 લાખ. 1 કરોડ અને 90 લાખ. ચોથું વાક્ય વાંચીએ, આગળ વાંચીએ. કંપની દ્વારા આ શેર પર શેર દીઠ કુલ 8 મંગાવવામાં આવ્યા હતા અને પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા હતા. એટલે મંગાવેલ અને વસૂલ આવેલ થાપણ. 10 વાળો શેર હતો પણ કંપનીએ શું કર્યું? એના ઉપર 8 રૂપિયા જ મગાવ્યા, એટલે મંગાવેલી અને વસૂલ આવેલ થાપણ. મંગાવેલ અને વસૂલ આવેલ, જેને તમારે ભરપાઈ મૂડી પણ કહી શકાય. એટલે હું બે શબ્દ લખી દઉં છું, મંગાવેલ અને વસૂલ આવેલ એટલે ભરપાઈ થાપણ. જો ભરાયેલી થાપણ જુદું અને ભરપાઈ થાપણ જુદું. આ બે હેડિંગ મેં સાથે હું કામ લખી નાખ્યા? બે જુદા જુદા લખવાના હોય, પણ ક્યારે? જ્યારે મંગાવેલી થાપણ અને વસૂલ આવેલ થાપણ વચ્ચે તમને તફાવત જોવા મળે તો બે નોખા નોખા લખવા પડે. પણ અત્યારે તો એવું નથી કંઈ. દાખલામાં મને સૂચના આપી દીધી છે કે તમે 8 રૂપિયા મગાવ્યા હતા ને એ તમને પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા છે. કોઈ એવો શેરધારક નથી જેણે તમને પૈસા ન આપ્યા હોય, તો એવું દાખલામાં છે જ નહીં. તો એટલા માટે જ મેં બે હેડિંગ મેં સાથે લખી નાખ્યા છે. આ બે વચ્ચે તફાવત કેદી જોવા મળે? જેથી કોઈ શેરધારક મંગાવેલી રકમ સમયસર ન ભરે ત્યારે મંગાવેલ થાપણ અને વસૂલ આવેલ થાપણ બે વચ્ચે તમને તફાવત જોવા મળશે. અત્યારે તો કોઈ પ્રશ્ન છે જ નહીં, એટલે અહીંયા હું એમ લખું છું ₹10નો એક એવા. હવે ભરણું છેલ્લે કેટલું ભરાણું એ એક ધ્યાન રાખજો. ભરણું 19 લાખ શેરનું ભરાણું છે, એટલે 19 લાખ શેર ઉપર તમને પૈસા મળશે. તમે બહાર પાડ્યા હતા 20 લાખ, પણ ભરણું આને લઘુ ભરણું, આને ઓછું ભરણું કહેવાય. તો ઓછું ભરણું એટલે 19 લાખ. જેટલી એપ્લિકેશન આવી હોય અરજદારો પાસેથી એની પાસેથી જ પૈસા મળે ને મને, તો 19 લાખ શેર ઉપર જ પૈસા મળશે. ₹10નો એક એવા 19 લાખ ઇક્વિટી શેર પર ₹8 મંગાવેલ અને વસૂલ આવેલ. આમ લખવાનું છે વાક્ય, બે લીટીમાં પૂરું થાય. ₹10નો એક એવા 19 લાખ ઇક્વિટી શેર પર ₹8 મંગાવેલ અને વસૂલ આવેલ. એટલે હવે તમારે 19 લાખ ગુણ્યા 10 નથી કરવાના, પણ 19 લાખ એને ગુણ્યા 8 કરવાના છે. 19 લાખ ગુણ્યા 8 કરો એટલે 8 9 17, 8 9 72, સોરી 8 9 72 અને 8 1 8, 8 ને 7 બીજા એટલે 15, એટલે 1 કરોડ ને 52 લાખ રૂપિયા આવશે. 1 કરોડ ને 52 લાખ. એક કરોડ અને 52 લાખ. ક્લિયર? હવે આ જેટલા આંકડા લેખા ને એની નીચે આવી રીતે ડબલ લાઈન કરી નાખાય, એટલે એ પ્રેઝન્ટેશન તમને દેખાશે સારું. તમે જેટલા આંકડા લેખા ને નીચેની સાઈડ તમારે ડબલ લીટી કરી નાખવાની. એટલે 4 ટોપિક થયા: સત્તાવાર થાપણ, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી અને મંગાવેલી અને વસૂલાવેલી મૂડી. અને ચારેયની એક એક ટીક પાડવામાં આવે એટલે 4 માર્ક થાય બોર્ડની પરીક્ષામાં. 4 માર્ક આને આપશે ને આની યારે પાછો ટૂંકો દાખલો એક હશે,
એકદમ વેરી સિમ્પલ વસ્તુ છે. વાક્ય વાંચતા જાઓ અને વાક્ય પ્રમાણે લખતા જાઓ. એક છેલ્લે એક ધ્યાન રાખવાનું કે અહીં તમારે ગુણાકારમાં 10 રૂપિયા તમારે શેર 10 રૂપિયાવાળો હતો પણ મગાવ્યા કેટલા 8, એટલે 8 રૂપિયા લેખે તમારે મંગાવેલ છે પૈસા અને વસૂલાવેલ મૂડી, એટલે ટૂંકમાં 2 રૂપિયા નથી મગાવ્યા એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. એ આપણે કંઈ લખવાની જરૂર નથી, નહીં મંગાવેલી મૂડી આટલું લખો તો ઇનફ છે. અને શેર મૂડીનું વર્ગીકરણ કહેવાશે. બરાબર. હવે જો આને છે ને રીત નંબર 2 આપી દેજો. તમે અત્યારે જે દાખલો આપણે ગણ્યો શેર મૂડીનું વર્ગીકરણ, એ વર્ગીકરણવાળા દાખલા રીત નંબર 2. રીત નંબર 1 આપણે શેને આપી હતી કે આપણે મૂળ કિંમતે શેર બહાર પાડ્યા હોય અને સાદો દાખલો. હવે આપણે રીત નંબર 2 આને આપી દેજો શેર મૂડીનું વર્ગીકરણ. પછી આપણે રીત નંબર 3 તરફ જાઉં છું. આપણે આ તો એકદમ નાની એવી રીત હતી, એક જ દાખલો છે અને સ્વાધ્યાયમાં કંઈ આવો દાખલો નથી. રીત નંબર 3 મળવાના બાકી હપ્તાવાળા દાખલા, અને સૌથી વધારે દાખલા તમારે આ ભણવાના છે. રીત નંબર 3 આખા ચેપ્ટરની અંદર મળવાના બાકી હપ્તાવાળા દાખલા સૌથી વધારે ભણવાના છે. હવે એના માટેની થોડીક ચર્ચા કરી લઈએ આપણે. પાના નંબર તમે ટેક્સ્ટ બુક પાના નંબર 13 ઉપર જ છો, એની નીચે જ છે આ દાખલો જે આપણે ગણ્યો ને, એની નીચે જ તમારે એની થિયરી આપી છે. શાંતિથી સાંભળો. આ થિયરી ક્યાંય લખવાની નથી તમારે, પેન્સિલથી હું જ્યાં ટીક માર્ક કરાવું ત્યાં ટીક માર્ક કરી લેજો. જ્યારે કંપની શેર હોલ્ડર્સ પાસેથી શેર મંજૂરી કે હપ્તાની રકમ મંગાવે ત્યારે જો કોઈ શેર હોલ્ડર તે રકમ સમયસર ચૂકવે નહીં, ત્યારે આ નહીં ચૂકવેલ રકમને મળવાના બાકી હપ્તા કહેવાશે. તમને 1 માર્કમાં પૂછાય બોર્ડની પરીક્ષામાં સેક્શન બીમાં કે મળવાના બાકી હપ્તા કોને કહેવાય? તો કે જ્યારે કંપની દ્વારા મંજૂરી, સાંભળજો પહેલાં, અથવા તો હપ્તાની રકમ મંગાવવામાં આવે અને કોઈ શેરધારક જે છે આ રકમ ભરે નહીં, મંગાવેલી રકમ ન ભરે. કેની? તો કે મંજૂરી અથવા તો હપ્તાની રકમ. શેર અરજીની રકમ કોઈ શેરધારક ન ભરે એવું એ કંઈ દાખલામાં કોઈ દી પ્રેક્ટિકલમાંય નથી શક્ય. કારણ કે અરજીની રકમ જો ન ભરે તો એની તો અરજી જ રદ બાતલ થાય. ઈવડો એ વ્યક્તિ જે અરજદાર હોય ને એ ક્યાંય દાખલામાં જોવા જ ન હોય મળે. એટલે પૈસા નહીં મળવાનું ક્યાંથી ચાલુ થાય? જ્યારથી મંગાવો ને ત્યારથી તમારે નહીં મળવાનું ચાલુ થાય. મંગાવવાના પૈસા ક્યાંથી ચાલુ થાય? મંજૂરીથી. તમે એક દાખલો ભણી ગયા છો એટલે ખબર હોય હવે તમને. એટલે મંજૂરીની રકમ, ત્યાર પછી તમારે આવે પ્રથમ હપ્તાની, પછી બીજા હપ્તાની રકમ ને પછી છેલ્લે આખરી હપ્તાની, એમ સિક્વન્સ હોય છે. હવે આ મંજૂરી કે હપ્તાની રકમ કોઈ શેરધારક પાસે મગાવો અને કંપની એ અરજદાર પાસેથી મગાવે, અરજદાર છે એ સમયસર ન ભરે, તો એ તમારા માટે નહીં મળેલી રકમ મળવાના બાકી હપ્તા તરીકે ઓળખવામાં આવશે. આ સંજોગોમાં મળવાના બાકી હપ્તા અંગે 2 રીતથી હિસાબી અસર આપી શકાય છે. એક રીત છે મળવાના બાકી, હું લખી જ દઉં છું. મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વગર, વિના એમ, અને એક મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કરીને આ દાખલો ગણી શકાય છે. આપણે વર્ષોથી ક્રાઇટેરિયા રાખ્યો છે. જ્યારથી આપણી સ્કૂલની અંદર ભણાવવાનું ચાલુ થયું, બરાબર છે, મેં ભણાવવાનું ચાલુ કર્યું, ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એક જ મેથડને વળગી રહ્યા છીએ હંમેશા. શેર મૂડીના ચેપ્ટરમાં મળવાના બાકી હપ્તાનું ખાતું ક્યારેય કોઈ દિવસ ઊભું નથી કરાવતા આપણે. 2 ફાયદા થશે કે તમારે એના વિશે કંઈ વિચારવાનું નથી, અને પાછી બોર્ડની પરીક્ષામાં 2 રીતે દાખલો ગણ્યો હોય છે એટલે એ ચિંતા ન કરતા પાછા, અને 2 જવાબ આપ્યા છે બોર્ડની પરીક્ષામાં. એક મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વગર દાખલો હોય છે ગણીને, અને એક ઊભું કરીને હશે. બીજો ફાયદો એ થશે જ્યારે જપ્તીવાળા દાખલા ભણાવીને ત્યારે તમારા માટે એકદમ વેરી સિમ્પલ ઇઝી થઈ જશે. મળવાના બાકી હપ્તાનું ખાતું એટલે આપણે ઊભું કરાવતા નથી. ક્લિયર? ચલો હવે એની અંદર આપણે પાછળ પાનું ફેરવો, ટેક્સ્ટ બુક પાના નંબર 14.
એ લોકોએ ઉદાહરણ 3 એક સમજૂતી માટે આપ્યું છે. એ હું તમને ડાયરેક્ટ સીધો હમણાં દાખલો ગણાવું છું, એમાં જ સમજાવી દઉં છું કે કેવી રીતે આ દાખલો થાય. દાખલામાં જ કાંઈ બીજું છે નહીં, જેમ ગણો છો એમ જ ગણવાનો છે. પણ એમાં એની જે ટર્મ્સ કન્ડિશન છે ને એ તમારે ટીક માર્ક કરવાની છે. જુઓ, નોંધ આપી છે પાના નંબર 14 ઉપર નોંધ 3 છે, એમાં 1, 2, 3. એમાં પહેલી નોંધ વાંચું છું, સાંભળો. બાકી હપ્તાની રકમ વાર્ષિક હિસાબો બનાવતી વખતે વસૂલ થયેલ ન હોય તો બાકી હપ્તાની રકમ મંગાવેલી શેર મૂડીમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારા માટે આ. ટીક માર્ક કરી લેજો. અને કંપનીના વાર્ષિક હિસાબનું ચેપ્ટર નંબર 3 ભણાવીશ ને ત્યારે કામ આવશે કે મળવાના બાકી હપ્તા કંપનીના પાકા શેરમાં કઈ રીતે દર્શાવાય છે. મળવાના બાકી હપ્તા કંપનીના વાર્ષિક હિસાબોમાં મંગાવેલી શેર મૂડી હોય ને એમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે. જો લખ્યું જ છે એમાં, મંગાવેલી શેર મૂડીમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે. તમે જે મંગાવ્યા છે એમાંથી મળવાના નથી મળ્યા જે પૈસા એ બાદ કરો એટલે તમને જે મળે ને એ વસૂલ આવેલી મૂડી. એટલે મંગાવેલી મૂડી ને વસૂલ આવેલી મૂડી વચ્ચે તમને તફાવત જોવા મળે. આ દાખલામાં શેર મૂડીનું વર્ગીકરણ ભણાવ્યું તો એમાં તફાવત નહોતો જોવા મળ્યો, કારણ કે એમાં તો તમે જેટલા મંગાવ્યા હતા એટલા બધાય મળી ગયા હતા પૈસા. સમજાય છે હું શું કહેવા માગું છું તમને? બરાબર. નંબર 2, મળવાના બાકી હપ્તાની રકમ હપ્તાની લેણી થયેલ તારીખથી ખરેખર ચૂકવેલ તારીખ સુધીના સમય સુધી કંપની તેના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જણાવેલ દરે વ્યાજ વસૂલ કરી શકે છે. એટલે કે જ્યાં સુધી તમને આ પૈસા ન મળે, એટલે એમ કહેવા માગે છે કે હપ્તાની લેણી થયેલ તારીખથી ખરેખર ચૂકવેલ તારીખ સુધી, એટલે કે કોકદીક ભવિષ્યમાં જો અરજદાર ચૂકવે આ રકમ, તો આજે મગાવ્યા મેં તો આજથી લેણું થઈ ગયું મારું, તો આજથી લેણું થઈ ગયું અને તમે સમય આપ્યો, તો માનો કે તમારે 2 દિવસ 3 દિવસનો સમય આપ્યો, હલો, તો જ્યારથી લેણી થઈ હોય ત્યારથી લઈને ચૂકવે ને ત્યાં સુધીના સમયગાળા દરમિયાન એણે રકમ ચૂકવી નથી. એટલે સ્મૃતિપત્ર મોકલાવ્યા, નોટિસ મોકલાવી, છતાંય નથી ભર્યા પૈસા, તો જેટલો સમયગાળો વીતો એ સમયગાળાનું વ્યાજ કંપની છે એ વસૂલ કરી શકે છે. હવે કેવી રીતે વસૂલ કરી શકે? જો આગળ, જો આર્ટિકલ્સમાં વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો સાંભળજો, તમારા આર્ટિકલ્સમાં જો વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો કંપની ધારો 2013 શેડ્યુલ 1ના ટેબલ F મુજબ બાકી હપ્તાની રકમ પર વધુમાં વધુ વાર્ષિક 10%ના દરે વ્યાજ વસૂલ કરી શકાશે. વધુમાં વધુ વાર્ષિક વધુમાં વધુ કેટલા ટકા? 10% લેખે વ્યાજ મળવાના બાકી હપ્તા પર કંપની પોતાના અરજદાર પાસેથી, એટલે કે શેરધારક પાસેથી વસૂલ કરી શકે છે. કંપની ધારા 2013ની કલમ એમ કહે છે. એટલે આ ટીક માર્ક કરી લેજો, આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે કે કંપની મળવાના બાકી હપ્તા પર કંપની ધારા 2013 મુજબ વધુમાં વધુ કેટલા ટકા? 10% વ્યાજ વસૂલ કરી શકે છે. 10% યાદ રાખી લેજો. શેના ઉપર? મળવાના બાકી હપ્તા ઉપર. કોણ કોની પાસેથી વસૂલ કરે? કંપની પોતાના શેરધારક પાસેથી વસૂલ કરશે. લ્યો, આમાં બીજી કાંઈ થિયરી એટલી બધી છે નહીં. પછી આગળ એમ લખ્યું છે, કંપનીના ડિરેક્ટર્સ આ વ્યાજની રકમ સંપૂર્ણ કે અંશતઃ માફ કરવાનો અધિકાર ધરાવે છે. પાછળથી એવું જણાય તો શેરધારકોની આ જે વ્યાજની રકમ જે છે એ માફ કરવાનો પણ એ લોકો અધિકાર ધરાવે છે. એ તો એના હાથમાં હોય, સ્વાભાવિક બાબત છે. સંચાલક મંડળો છે એ મંડળ સ્વરૂપે નિર્ણય લેશે કે ભાઈ આપણે વ્યાજ છે એ માફ કરી દઈએ શેરધારકોનું. અત્યાર સુધી જે નહોતી ભરી દીધી છે રકમ, બરાબર છે. ચલો, હવે આપણે દાખલા તરફ સીધું પ્રયાણ કરીએ છીએ. ચલો, હવે રીત નંબર 3, મળવાના બાકી હપ્તાવાળા દાખલા ચાલુ થાય છે. અને ઓમ પહેલો દાખલો છે એટલે ખૂબ સહેલો દાખલો છે. એમાં સહેલો એટલે એટલા માટે કારણ કે એક જ શેરધારક એવો હશે જેણે પૈસા નહીં દીધા હોય. પછી જેમ આગળ વધશો એમાં 2 શેરધારક આવશે. એટલે એટલા બધા કંઈ અઘરા દાખલા નથી, પણ થોડુંક ધ્યાન રાખવું પડે. આમ નોંધ જે છે એ સાદી કડકડાટ આવડવી જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 6, પાના નંબર છે 58, પાના નંબર 58. છઠ્ઠો દાખલો, 5મો તો મેં તમને ઘરે ગણવા માટે આપ્યો તો. મેં ઉદાહરણ 1 છે મારે કરાવવું પડ્યું હતું કારણ કે એમાં બધા ખાતાઓમાં ખતવણી કરવાની હતી. એટલે ચલો વાંચું છું રકમ. હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ ₹10નો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. કંપનીએ તેમાંથી, એટલે કે એની જે સત્તાવાર થાપણ હતી ને 4 લાખ, એમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી.
અરજી વખતે 4, મંજૂરી વખતે 3 અને આખરી હપ્તા વખતે 3. 4 ને 3 7 ને 3 10, એટલે ટોટલ 10 રૂપિયા. 10 વાળો શેર 10માં બહાર પાડ્યો, એટલે આ મૂળ કિંમતવાળો દાખલો છે. હજી પ્રીમિયમવાળા દાખલા ચાલુ નથી થયા. કંપનીને 3,60,000 શેર માટે અરજીઓ મળી. વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં અરજદારને પરત કર્યા. એ તો પરત જ કરવા પડે, કારણ કે વધારાના શેરની અરજી આવે, તમે જેટલા તમારી સત્તાવાર થાપણથી વધારાના શેર બહાર ન પાડી શકાય. જેટલા શેર બહાર પાડ્યા હોય એનાથી જો ભરણું વધી જાય એને અતિ ભરણું કહેવાય. તો વધારાના શેર જે એપ્લિકેશન આવી હોય તમારે પરત કરી દેવા પડે. એ નિયમ છે, મેં તમને ભણાવ્યું હતું થિયરીમાં જ. તો એ પછી વિચારશું આપણે. એક શેર હોલ્ડર આશા એ ધારણ કરેલા 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. આશા નામના એક શેરધારક હતા જે 2000 શેર લઈને બેઠા હતા. એણે આખરી હપ્તા સિવાયની બધા શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી. એટલે એનો મતલબ એમ કે આશા નામના શેરધારકે તમને આખરી હપ્તાની રકમ 2000 શેર ઉપર દીધી નથી. આને કહેવાય મળવાના બાકી હપ્તા. પણ મળવાના બાકી હપ્તાનું ખાતું આપણે ઊભું કર્યા વગર જ દાખલો ગણવાનો છે. અને બીજું તમને કહેતા ભૂલી ગયો કે તે 13મા પાના ઉપર તમે જે 3 નોંધ વાંચી ને એ નીચે એક ઘાટાક્ષરે લખેલું હતું કે તમે જે વ્યાજનો દર વધુમાં વધુ વાર્ષિક કેટલા ટકા વસૂલ કરી શકે કંપની મળવાના બાકી હપ્તા ઉપર? 10%. તો આ 10% જે વસૂલ કરે એની કોઈ કેલ્ક્યુલેશન કે ગણતરી તમારે ક્યાંય દાખલામાં નથી કરવાની હો. એવા ક્યાંય દાખલા નથી આખી ચોપડીમાં. આ તો એક થિયરીના પાર્ટ સ્વરૂપે મેં તમને ટીક કરાવ્યું હતું. અહીંયા લખેલું જ છે કે વ્યાજની ગણતરીવાળા દાખલા તમારા અભ્યાસક્રમમાં ક્યાંય મૂકાઈ નથી આ લોકોએ. ચલો પછી આગળ શું કીધું છે લોકોએ કે કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોંધ પસાર કરો. એટલે આમનોંધનો નમૂનો દોરીને રાખ્યો છે તૈયાર. અને હારોહાર જોવો તો ઇક્વિટી શેર મૂડી ખાતું, ઇક્વિટી શેર અરજી ખાતું, મંજૂરી ખાતું, આખરી હપ્તા ખાતું તૈયાર કરો. આજે હું ખાતામાં ખતવણી નહીં કરાવું. એ તમારું હોમવર્ક આજનું હોમવર્ક તમારું શું રહેશે? આ આમનોંધ કરાવી દઉં. એ આમનોંધ ઉપરથી તમારે ખાતાઓમાં ખતવણી કરવાની જાતે. હવે તો આવડે ને તમને? મેં તમને લાસ્ટ લેક્ચરમાં બધું ભણાવ્યું હતું. આમનોંધ ઉપરથી ખતવણી કરવાની છે તમારે. ક્લિયર? ચલો હવે આપણે 3 ટોપિક છે. અરજીની 2 મંજૂરીની 2 આખરી હપ્તાની 6 આમનોંધ થાય ખાલી. તો 6 આમનોંધ શીખી લઈએ આપણે. અરજીની 2 આમનોંધ. અરજીમાં કંઈ વિચારવાનું જ ન હોય કે કોણે કંઈ પૈસા આપ્યા છે કે નથી આપ્યા, કારણ કે અરજીમાં એવું કંઈ હોતું જ નથી કોઈ દિવસ. ક્રમ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. રાઈટ? ચલો અરજીની રકમ મળે. આમનોંધ બોલો. બેંક ખાતે ઉધાર, જેની રકમ મળે એનું ખાતું જમા કરો. અરજીની રકમ મળી તો અરજીનું ખાતું જમા કરો. હવે વિચારવાનું છે તમારે વિદ્યાર્થી તરીકે હવે વિચારવાનું છે. શું? તો કે દાખલાની અંદર આ લોકોએ શેર કેટલા બહાર પાડ્યા. જો સત્તાવાર થાપણને ભૂલી જાજો હવે, કારણ કે આ શેર મૂડીનું વર્ગીકરણ નથી ભણાવતો. અને આમનોંધમાં ક્યાંય સત્તાવાર થાપણ ધ્યાનમાં ન લેવાય. 4 લાખની સત્તાવાર થાપણ હતી. પહેલી લીટીને ભૂલી જાઓ. બીજી લીટીમાં એમાંથી કેટલા શેર બહાર પાડ્યા? તો કે 3 લાખ શેર બહાર પાડ્યા. એમાંથી એ લોકોને ભરણું કેટલું ભરાણું એ વિચારવાનું. તો ત્રીજી લીટી જુઓ, એટલે કે ત્રીજો ટોપિક તમારે આખરી હપ્તા વખતે 3 રૂપિયા મગાવ્યા પછી જે ફકરો પડે છે અહીંયા એમ કીધું છે કે કંપનીને 3,60,000નું ભરણું ભરાણું. એટલે એપ્લિકેશન 3,60,000ની એવી. તો પહેલી જે આમનોંધ હોય ને એ 3,60,000 શેર ઉપર થાય. પછી કોના મંજૂર કરવા કોના ના મંજૂર કરવા એ બીજી આમનોંધમાં સંચાલક મંડળ નક્કી કરે. અત્યારે તો પહેલી આમનોંધ 3,60,000 ઉપર ભરણું ભરાણું. જેટલું ભરણું ભરાય એટલી શેરની એપ્લિકેશન ઉપર પહેલી આમનોંધ થાય. એટલે 3,60,000 શેરની સંખ્યા એને ગુણાકારમાં. જો તો અરજી વખતે આ લોકોએ કેટલા પૈસા મંગાવ્યા હતા? 4 રૂપિયા. દેખાય છે? 4 રૂપિયા તમને અરજી પેટે મંગાવ્યા હતા. તો 3,60,000 36 દુ 72 ને 72 એટલે 144 એટલે 1440 આવશે. $14,40,000. રાઈટ? $14,40,000. ચલો બાબત જે શું લખશો? અરજીની રકમ મળી તેના. બાબત જે લખાશે અરજીની રકમ મળી તેના. હવે
આગલી અમનોંધમાં અરજી ખાતું જેટલી રકમથી જમા હોય એટલી રકમથી જ ઉધાર કરવું ફરજિયાત છે. એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 14,40,000. અને અહીંયા હું તમને કાઉન્સ બનાવવાની સૂચના આપું છું. કાઉન્સ બનાવજો, કારણ કે તો જ તમને ખબર પડશે. અહીંયા 2 ડિવિઝન પડશે એટલા માટે. તો ચલો 14 લાખ, અહીંયા કાઉન્સ તો એ જ આવશે 3,60,000 ગુણાકારમાં 4, 14,40,000. હવે વિચારવાનું એ છે કે આ 3,60,000 તમારે ભરાણું એમાંથી તમે કંપની તરીકે તમારી કંપની કેટલા શેર મંજૂર કરી શકે? તો કે જેટલા બહાર પાડ્યા હોય એટલા. કેટલા બહાર પાડ્યા હતા? તો કે 3 લાખ શેર બહાર પાડ્યા હતા, એટલા જ મંજૂર કરી શકાય. તો તમે તો 3 લાખ શેર મંજૂર કરી જ દેશો, કારણ કે તમારે એટલી જ મૂડી જોતી હતી. તો 3 લાખ શેર મંજૂર કરવાના છે. મંજૂર જેટલા કરો ને, મંજૂર થયેલ શેર અરજીની રકમ હંમેશા શેર મૂડી ખાતે જમા થાય. બોલો મારી સાથે, મંજૂર થયેલ શેર અરજીની રકમ, મંજૂર થયેલ શેર અરજીની રકમ હંમેશા શેર મૂડી ખાતે જમા થાય. રાઈટ? તો તે શેર મૂડીમાં વધારો થશે. મૂડીમાં વધારો કરતા વ્યવહાર હંમેશા શેર મૂડી ખાતે જમા થાય. એટલે તે શેર મૂડી ખાતે જમા. અને મારે અહીં બ્રેકેટ બાજુમાં હમાઈ જાય છે. જો બાજુમાં ન હમાય તો મહેરબાની કરીને જો આવી રીતે ઊભા રહીએ, હું તમને કહી જ દઉં, લખી દઉં છું અહીંયા, એટલે ખબર પડે તમને કે કેમ લખાય. અહીં નથી લખતો, એની બદલે અહીં નીચે લખવાનું તમારે, બરાબર છે? વ્યવસ્થિત લાગે એટલા માટે. 3 લાખ તમે મંજૂર કરશો શેર, અને 4 રૂપિયાવાળો શેર ગુણાકારમાં 4, તો 4 તેરી 12. પાછું આ કાઉન્સ કર્યો હોય ને એની સામે રકમ ન લખાય, આ શેર મૂડી ખાતે શબ્દોની સામે રકમ લખાય. તો 4 તેરી 12 એટલે 12 લાખ રૂપિયા શેર મૂડી ખાતે જમા થાય. રાઈટ? અને વધારાના શેર તમારે શું કરવાના? નામંજૂર. નામંજૂર એટલે એના પૈસા પાછા દેવા પડ્યો. તમે શેર નામંજૂર કરો એટલે ઉઘરાવેલા પૈસા શેરધારકને એના પાછા દેવા પડે. પૈસા શેના દ્વારા દેશો? તો કે બેંક દ્વારા. બેંક દ્વારા ઉઘરાવ્યા હતા, બેંક દ્વારા પાછા આપી દો તો બેંક ખાતે જમા. નમૂનાની આમનોંધ હવે તમારે પૂર્ણપણે આવી ગઈ. નમૂનાની આમનોંધ પૂર્ણપણે આવી ગઈ. હવે અહીં બાજુમાં લખી દઉં. બાજુમાં લખવું હોય તો કેવી રીતે લખાય એ ખબર પડી જાય. વધારાના શેર કેટલા કહેવાય? તો કે 60,000. 360નું ભરાણું 3 લાખ મંજૂર થયા, તો વધારાના શેર કેટલા કહેવાય? તો એમને ખબર પડે. 60,000 શેર વધારાના કહેવાય. એ હું પરત કરી દઉં છું. 60,000 ગુણ્યા 4, 6 ચોક 24, એટલે 2,40,000 રૂપિયા જમા કરું છું. આ કેટલા? 12 લાખ. આ કેટલા? 2,40. 12 ને 2 14,40. 14,40 ઉધાર, 14,40 જમા. વાર્તા પૂરી. કારણ કે આમનોંધનો નિયમ છે, જેટલી રકમ ઉધાર એટલી રકમ જમા થવી જોઈએ. ક્લિયર? એક અહીંયા હેડિંગ લખતા ભૂલી ગયો છું, લખી દઉં છું તમને. આ કંપનીનું નામ શું હતું? હિંમતનગરની મેવાડા કંપની લિમિટેડ. એટલે હિંમતનગર તો ગામનું નામ છે, એટલે ઉપર હેડિંગમાં ક્યાંક ઈ લખતા નહીં હો. કંપનીનું નામ શું છે? મેવાડા લિમિટેડના ચોપડે આમ નોંધ. કંપની લિમિટેડના ચોપડે આમ નોંધ. હેડિંગ એ લખવાનું વ્યવસ્થિત રીતે, છેલ્લે કુલ સરવાળો કરવાનો છે. જેમ રીત 11માં ભણતા તે જ રીતે કરવાનું છે બધું. અહીં બાબત જે શું લખાય? તો કે મંજૂર થયેલ શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા અને વધારાના શેર પરત કર્યા તેના. રાઈટ? હવે વારો કોનો આવે? હવે વારો આવે મંજૂરીનો. મંજૂરી વખતે એ લોકોએ પૈસા મગાવ્યા હતા 3. મંજૂરીમાં હવે અહીંથી બધું એક હરખું હાલશે. અરજી એક હંમેશા આડી અવળી હાલે. અરજીમાં પહેલાં પૈસા મળે પછી મંજૂર થાય. જ્યારે મંજૂરી અને હપ્તાઓમાં પૈસા મંગાવવાના પહેલાં અને પછી મળે પૈસા. તો મંજૂરીની રકમ લેણી થાય. જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. તો કેના પૈસા લેણા થયા? મંજૂરીના. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. હવે મને બુદ્ધિશાળી લોકો વિચારીને જવાબ આપો કે અહીંયા મારે કાઉન્સ કરવાનો છે, તો કાઉન્સની અંદર કેટલા શેર ગુણાકારમાં તો ખબર પડી જાય. તમે શેર મંજૂરી વખતે કેટલા મગાવ્યા? 3 રૂપિયા મગાવ્યા શેર દીઠ. મંજૂરી વખતે જો કેટલા મગાવ્યા? 3 રૂપિયા. બરાબર છે? પણ અહીં શેરની સંખ્યા કેટલી લખવી તો ખબર પડી જવી જોઈએ કે હવે આખા દાખલામાં 3 લાખ શેર જ ધ્યાનમાં લેવાય. કાં? તો કે તમે મંજૂર કેટલા કર્યા? 3 લાખ. 60,000 શેર તો તમે પરત કરી દીધા. હવે આખા દાખલામાં ક્યાંય પૂછવાનું જરૂર જ નથી
3 લાખ શેર ઉપર જ પૈસા હંમેશા લેણા થાય. પૈસા હંમેશા લેણા 3 લાખ શેર ઉપર જ થાય. જેટલા તમે બહાર પાડ્યા હતા એટલું ભરણું ભરાઈ ગયું છે. તો 3 લાખ ગુણાકારમાં મંજૂરીના 3 રૂપિયા છે ને, ઓકે 3 રૂપિયા છે. 3 તેરી 9 લાખ. કંપનીએ પૈસા મગાવ્યા અને એમ માનીને ચાલશે કે કંપનીને અરજદારો પૈસા શેરધારકો છે એ પૂર્ણપણે આપી જ દેશે. એટલે કંપની અત્યારથી એની શેર મૂડીમાં શું કરી નાખશે? વધારો કરી નાખશે. એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા? તો કે 9 લાખ. બાબત છે. શું લખશો? મંજૂરીની રકમ લેણી થઈ તેના. હવે આના પૈસા મળે. હવે તમારી રકમમાં શાંતિથી નજર ફેરવો. 2 મિનિટ આપું તમને. મારે સ્ટોપ એટલે થવું છે કે તમને થોડોક વિચારવાનો મોકો આપવો પડે. તમે વિચારો કે અહીંથી તમને પૈસા નહીં દેવાના, હવે અહીંથી કારણ કે મળવાના બાકી હપ્તાવાળા દાખલા મળતો હોય ને આ ધ્યાન રાખવું પડે. તો મંજૂરીના કોઈએ પૈસા ન આપ્યા એવો એ કંઈ શેરધારક હતો દાખલામાં? જો હરખી રીતે મેં તો રકમ વાંચી લીધી છે એટલે મગજમાં બેહાડી લીધી હતી રકમ. એમાં 2000 શેર ધારણ કરનાર એક શેરધારક હતા ને, એણે તમને આખરી હપ્તાની રકમ નહોતી દીધી. એણે એમાં એ વાક્યમાં એમ નથી કીધું કે મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય, ખાલી આખરી હપ્તો જ છે. જો વાંચવું હોય તો વાંચી લ્યો. એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલા 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સમયસર મળી ગઈ હતી. એટલે મંજૂરી વખતે કોઈ એવો શેરધારક નહોતો કે જેણે તમને પૈસા ન આપ્યા હોય. તો હવે બધાય પૈસા મળી ગયા છે એમ માનીને જ ચાલવાનું છે. બોલો આમ નોંધ. પૈસા મળે, મંજૂરીની રકમ મળે. શેના દ્વારા મળે? બેંક દ્વારા. તો બેંક ખાતે ઉધાર અને પૂરેપૂરા મળી ગયા છે એમ માનીને જ ચાલીએ છીએ. એટલે 9 લાખ રૂપિયા જ નીચે ઉતારું છું. અહીં કાઉન્સ કરવાની જરૂર નથી. એને એ રકમ નીચે આવી છે એટલા માટે. જેની રકમ મળે એનું ખાતું જમા કરો. એટલે ઉપર મંજૂરીનું ખાતું ઉધાર હતું, હવે શું થાય? જમા. ક્લિયર? આ 4 આમ નોંધ થઈ ગઈ. અહીં બાબત જે હું લખશો મંજૂરીની રકમ મળી તેના. અહીંયા બીજા પાના ઉપર જાઉં છું અને ક્રમ નંબર 5, 5મા ક્રમની આમ નોંધ લખીએ. 5મા ક્રમ ઉપર તમારા આમ નોંધ શું આવશે? હવે વારો હવે આખરી હપ્તાની રકમ લેણી થઈ 3 નંબર. હવે વિચારો. એક પ્રશ્ન આપું અને વિચારતા તમે હંમેશા કાયમ માટે વિચારતા રહેજો એના માટે. અને તમે વિચારશો તો જ એનો આન્સર તમારા પાસેથી મળશે. કે કંપની કોઈ શેરધારક પાસેથી પૈસા મગાવે, સાંભળજો, ત્યારે કંપની એ વિચારવાનું છે કે કોણ પૈસા આપશે ને કોણ પૈસા નહીં આપે. ત્યારે એ વિચારવાનું આપણે કે આપણને પૈસા મળે એ આમ નોંધમાં વિચારવાનું કે આપણને કોણે પૈસા દીધા ને કોણે નથી દીધા. તો સ્વાભાવિક બાબત છે. પૈસા મગાવું ત્યારે મને કેવી રીતે ખબર પડે? હું શેરધારક પાસેથી કંપની તરીકે પૈસા મગાવું તો હું કોઈના મગજમાં થોડો ઘરી ગયો છું? કંપનીને થોડી ખબર હશે કે કોણ શેરધારક જે છે એ સમયસર પૈસા આપશે? એ તો મગાવ્યા પછી ખબર પડે. એનું આખું કેલ્ક્યુલેશન થાય કે ઓહો આમાં તો આટલા શેરધારકોએ તમને આટલા શેર ધારણ કરતા હતા, એણે આટલા પૈસા તમને નથી દીધા. એ ખબર ક્યારે પડે? મગાવ્યા પછી જ્યારે પૈસા મળે ત્યારે. એટલે એક વસ્તુ બરોબર મગજમાં ફિટ કરીને બેસી લેજો કે જ્યારે તમે કોઈ પણ રકમ લેણી થાય ત્યારે લેણા હંમેશા પૂરી રકમ ઉપર જ થાય. લેણા હંમેશા પૂરી રકમ ઉપર જ હંમેશા કરવાના છે. કેવી રકમ? લેણા હંમેશા પૂરી રકમ ઉપર મગાવાય પૈસા. એટલે ઇન શોર્ટ 3 લાખ શેર ઉપર જ પૈસા મગાવીશું. મને ખબર છે આશા નામના એક શેરધારકે 2000 શેર લઈને બેઠા હતા, એણે આખરી હપ્તો નથી દીધો. પણ નથી દીધો એ વસ્તુ વિચારવાની ક્યારે? મગાવો ત્યારે નહીં, પૈસા મળે ત્યારે વિચારવાનું છે. મગાવાના તો પૂરેપૂરી રકમ ઉપર જ. એટલે આવું એક વાક્ય કાયમ માટે યાદ રાખવાનું. લેણા હંમેશા પૂરી રકમ પર થાય. યાદ ન રહેતું હોય તો ક્યાંક ટપકાવી લે વાક્ય. લેણા હંમેશા પૂરી રકમ ઉપર થાય. જેમ આમ નોંધ કરતા એમ જ કરવાની છે. આખરી હપ્તાની રકમ લેણી થાય, આમ નોંધ બોલો. જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરવાનું. કેટલાક વિચારતા હશે સાહેબ સીધો આખરી હપ્તો જ કેમ આવી ગયો? એ તો મેં તમને અગાઉ જ કીધું હતું કે એ લોકો એક જ હપ્તો જેથી મગાવશે ત્યારે એ ગમે એ નામ આપી દે એને.
એ પ્રથમ ગણો તો એ ભલે ને આખરી હપ્તો એણે જે લખ્યો હોય ને એ શબ્દ તમારે લખવાનો, બરાબર છે. એટલે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર લેણા હંમેશા પૂરી રકમ ઉપર થાય. 3 લાખ એને ગુણાકારમાં જાય, અહીંયા 3 રૂપિયા જઈશે, કારણ કે 4 રૂપિયા અરજી વખતે મગાવ્યા, 3 મંજૂરીના, 4 ને 3 7 ને 3 10, એટલે 10 રૂપિયાવાળો શેર 10 લેખે બહાર પડ્યો, એટલે મૂળ કિંમતે બહાર પડ્યો કહેવાય, 9 લાખ જ આવશે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. નવ લાખ. અહીં બાબત જે શું લખશો? આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. અને હવે તમારે વિચારવાનું છે, મળવાના બાકી હપ્તાવાળો દાખલો ભણીએ છીએ, પણ મળવાના બાકી હપ્તાનું ખાતું આપણે ઊભું કર્યા વગર જ દાખલો પૂરો કરી દેવાનો છે. મેં તમને કીધું કે આપણે કોઈ દી ઊભું નથી કરાવતા ખાતું, બરાબર છે. પૈસા મળે શેના દ્વારા મળે? તો કે બેંક જે આમનોંધ કરો છો એ જ કરવાની છે, કોઈ ફેરફાર નહીં થાય. આમનોંધ જે કરો છો એ જ કરવાની છે. બેંક દ્વારા પૈસા મળે, બેંક ખાતે ઉધાર, જેની રકમ મળે એનું ખાતું જમા કરો. શેના પૈસા મળ્યા? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. બાબત જે પણ તમારે એ જ લખવાની છે કે આખરી હપ્તાની રકમ મળી તેના. ખાલી અહીંયા કાઉન્સ કરવો પડે. કાઉન્સ કરવો પડે. કાઉન્સ ફરજિયાત રહેશે, કાં તો કે રકમ ફરી જાય. આશાએ ધારણ કરેલા 2000 શેર ઉપર તમને આખરી હપ્તાની રકમ નહોતી દીધી ને, તો કેટલા શેર ઉપર પૈસા મળ્યા હોય? તો કે 2,98,000. 3 લાખ શેર આ મગાવ્યા કેટલા શેર ઉપર? પૈસા મગાવ્યા કેટલા શેર ઉપર? 3 લાખ શેર ઉપર. 3 લાખ શેરમાંથી 2000 શેર બાદ કરી નાખો, પૈસા નથી મળ્યા. પણ મળવાના બાકી હપ્તાનું ખાતું દર્શાવવાનું નથી, ઊભું નથી કરવાનું. આપણે આખા ચેપ્ટરમાં નથી ઊભું કરવાનું, બરાબર. 2,98,000 શેર ઉપર 3 રૂપિયા લેખે પૈસા મળ્યા, એટલે 2,98,000 ગુણ્યા 3, એટલે 8,94,000 રૂપિયા આવશે. 8,94,000. 894,000 લખ્યું છે, બરાબર છે. 8,94,000 જોઈ લેજો એકવાર. અને બાબત જે શું લખાશે? આખરી હપ્તાની રકમ મળી તેના. કુલ સરવાળો કરી નાખીએ આપણે. સૌથી પહેલાં અહીં 14,40, 9 લાખ, અગેન 9 લાખ, નેક્સ્ટ 9 લાખ અને 8,94,000, એટલે સરવાળો આવશે 50,34,000. અને HWમાં તમને જે ખાતા દોરવાની સૂચના છે હું લખી જ દઉં છું, હલો વાંધો નહીં. કયા કયા ખાતા કીધા તમને? ઇક્વિટી શેર મૂડી ખાતું, અરજી ખાતું, મંજૂરી ખાતું ને આખરી હપ્તાનું. અહીં શોર્ટમાં લખું છું, આખું નામ છે ઇક્વિટી શેર અરજી ખાતું, ઇક્વિટી શેર મંજૂરી ખાતું, અને લાસ્ટમાં છે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતું. ટોટલ 4 ખાતા તૈયાર કરી અને એમાં તમારે શું કરવાનું છે? ખતવણીનું કાર્ય. અને ખતવણીનું કાર્ય કર્યા પછી બાકી ગોતવાની. પણ એક સૂચના આપી દઉં તમને હારવાર, કે આ આખરી હપ્તાની જ્યારે બાકી ગોતશો, બાકી મળશે. આપણે પેલું ઉદાહરણ જે ભણ્યું હતું તો એમાં મારે પહેલું ખાતું હતું ને એમાં બાકી મળી હતી શેર મૂડીમાં, અને બાકીના બધાય ખાતા સરભર થયા હતા. આમાં પેલું ખાતું ને છેલ્લું ખાતું એમાં બાકી મળશે, બાકીના 2 સરભર થાય. કાં તો કે આખરી હપ્તા વખતે બાકી એટલા મળશે કારણ કે મળવાનો બાકી હપ્તો છે ને. હવે જે બાકી મળે ને એની સામે બાકી આગળ લઈ ગયા એવો શબ્દ ન લખતા. આમાં નથી વાત કરતો હું, આખરી હપ્તાના ખાતાની વાત કરું છું. આખરી હપ્તાના ખાતામાં તમને જે બાકી મળે ને, અહીંયા તમારે મળવાના બાકી હપ્તા ખાતે એવો શબ્દ લખવો પડશે. અને અહીંયા તમારે 6,000 રૂપિયા આવશે. જો આ રહ્યા 8,94,000 ને 9 લાખ, બે વચ્ચેનો ગેપ 6,000 વધે,
એટલે 6,000 બાકી નીકળશે એમાં. પણ એ બાકી આગળ લઈ ગયા એમ શબ્દ ન લખતા અહીંયા તમારે મળવાના બાકી હપ્તા એવો શબ્દ લખવો પડશે, 6,000 રૂપિયા. અને અહીંયા તો તમારે બાકી આગળ લઈ ગયા એવો જ શબ્દ લખવાનો છે. રાઈટ? ચલો, આજનો દિવસ અહીં સુધી રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.